ધનુર્માસ એટલે કે ધનુષની માફક ભગવત ધામની પ્રાપ્તિના લક્ષ્યને સિદ્ધ કરવાનું સાધન. ધાર્મિક કાર્ય સિવાયના વ્યાવહારિક કાર્ય માત્રનો ત્યાગ કરીને એકમાત્ર ભગવત ભજન કરવાનો ધન્યભાગી સુઅવસર. ધનુર્માસ એટલે આધ્યાત્મિક ક્રાંતિની પૂર્વ ભૂમિકા. સૂર્યદેવ જ્યારે મકર રાશિમાં સંક્રાંતિ કરે છે તે અગાઉ 1 મહિના સુધી ધન રાશિમાં રહે છે. આ ધન રાશિમાં જ સૂર્યનું રહેવું તેને જ ધનુર્માસ, ધનાર્ક અથવા વ્યવહારિક દ્રષ્ટિએ શુભ ગણાતા કાર્યોમાં કમૂર્તારૂપ ધનારક પણ કહેવાય છે. આ સમય શાસ્ત્રોક્ત પ્રમાણે ડિસેમ્બરની 17મી તારીખથી જાન્યુઆરીની 14મી તારીખ સુધી ગણવામાં આવે છે. આ સૂર્યદેવનો ધન રાશિમાંથી પસાર થવાનો સમય એટલે કે તમામ મનુષ્ય માત્રને પોતાના પુત્ર પુત્રાદિકના વિવાહ પ્રસંગ તથા જનોઈ આપવી વગેરે શુભ માંગલિક વ્યવહારિક કાર્યોનો પણ ત્યાગ કરીને ભગવત ભજનમાં જોડાવાનો સમય. આપણા ઉપનિષદ ગ્રંથોમાં પણ આ ધનુર્માસના ધનુષ શબ્દનું યથાર્થ નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રણવો ધનુઃ શરો હયાત્મા બ્રહ્મ તલ્લક્ષ મુચ્યતે અપ્રમતેન વેદ્યમ શરમ તન્મયો ભવેત. પ્રણવ અર્થાર્થ ઓમકાર રૂપ ભગવત્રામ રૂપી ધનુષ છે. આત્મબાણને ઠેકાણે છે તેનાથી પ્રાપ્ય લક્ષ્યભૂત પરમાત્મા છે. આ ભગવાન નામ સ્મરણરૂપી ધનુષમાં પોતાના આત્માને તન્મયતાથી એકાગ્રતાથી જોડીને પ્રાપ્યભૂત પરબ્રહ્મ સુધી આત્માને પહોંચવાનું છે. માટે પ્રમાદનો ત્યાગ કરીને આ નામ સ્મરણરૂપી ધનુષમાં તન્મય બની જવું, જેથી ભગવત ધામની પ્રાપ્તિનું લક્ષ્ય ભગવત પ્રસન્નાર્થથી ફલીભૂત થાય છે. શ્રીજી મહારાજે વચનામૃત મધ્ય પ્રકરણ 22માં પણ કહ્યું છે કે શૂરવીર જે ભગવાનના ભક્ત હોય તેને તો એક જ લક્ષ્યનું તાન હોય કે આ દેહ કરીને ભગવાનના ધામના નિવાસ કરવાનો છે. આ ધનુર્માસમાં જનશ્રુતિ પણ એવી છે કે મનુષ્ય લીલાનું અનુકરણ કરતા પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન બાલ્યાવસ્થામાં ગુરુ સાંદીપની ઋષિના આશ્રમમાં જઈને ધનુર્વેદાદિક સમગ્ર વિદ્યા તથા 64 કળાઓને માત્ર 64 દિવસોમાં જ ભણી ગયા હતા. આ માસમાં ભગવાને વિદ્યાનો અભ્યાસ કર્યો હોવાથી તેની યાદગીરી નિમિત્તે આજે પણ ભગવાનને સવારમાં વહેલા થાળ જમાડીને ભણવા મોકલવાની ભાવના વ્યક્ત કરવામાં આવે છે. તથા મંદિરમાં ભગવાનની પાસે ધાર્મિક પુસ્તકો તથા પેન કલમ વગેરે રાખીને વિદ્યા અભ્યાસના ફળ સ્વરૂપે પાટી વગેરેમાં સૂત્રાત્મક ઉપદેશના વાક્યો લખવામાં આવે છે. પરિણામે ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપેલ આદેશ પ્રવર્તનીયા સદ્વિદ્યા મુવી યત્સુવત્તુમ મહત એવા એ મહાવાક્યનું પણ જાણે અજાણે સહેજે જ અનુકરણ થઈ જાય છે. ધનુર્માસમાં 1 માસ સુધી સાંસારિક વિવાહાદી પ્રસંગોમાં કમૂરતા બેસતા હોવાથી સુમુહૂર્ત યુક્ત ભગવત ભજન સત્સંગ કથા વાર્તાનું શ્રવણ આદિ પોતાના કલ્યાણકારી કાર્યો કરવામાં ભગવત ભક્તોને પૂરતો સમય મળી રહે છે. તેથી જ તો ભગવત ભક્તો સર્વે દરરોજ કરતા આ માસમાં વહેલા ઉઠીને મંદિરે જઈને પ્રભાત ફેરી ધૂન કીર્તન તથા વિશેષપણે આયોજિત કથા વાર્તા આદિકનું સત્પુરુષોના મુખેથી શ્રવણાદિકનો લાભ પ્રાપ્ત કરે છે. આ પુણ્યમય ધનુર્માસનો પ્રતાપ જ એવો છે કે આ બાલ વૃદ્ધ સૌ કોઈ તેનો સંપૂર્ણ લાભ લેવાનું ચૂકતા જ નથી. સૌના મનમાં ભગવત ભજન કરવાનું તાન જાગે છે. ફણેની ગામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના શ્રીમુખથી ભજનીય સ્વામિનારાયણ મહામંત્રનો પ્રથમ ઉચ્ચાર પણ આ ધનુર્માસમાં જ સંવત 1858 માગશર વદ એકાદશી તારીખ 31/12/1801 દિવસે કરવામાં આવ્યું છે. આ ધનુર્માસ એટલે કે ક્રાંતિ કરાવનારી નવોદયની નવલી ઉષા પ્રભાત સમય. આ નવા વર્ષના પ્રાતઃકાલીન સૂર્યના મકર રાશિના પ્રવેશની ઉત્તરાયણ સંક્રાંતિના ઉદ્રમ કાળમાં ભગવાન માર્ગે ચાલનારા ભક્તજનો આ સમયે જે અધિક ભજન સ્મરણ કથા વાર્તા વગેરે કરે છે તેને આખા વર્ષનું ભાતું બની રહે છે. અર્થાત સંપૂર્ણ વર્ષ દરમિયાન તે ભજન ભક્તિના આસ્વાદનું સ્મરણ કરતા થકા જ દિવસો વિતાવે છે. ધનુર્માસમાં ભગવત પૂજનનો વિધિ બતાવતા ભગવાન શ્રી સ્વામિનારાયણ સત્સંગી જીવનમાં આ પ્રમાણે કહે છે: હે પુત્રો, સૂર્ય ધનુષ રાશિમાં પ્રાપ્ત થયે સાથે ધનુષ લગ્નમાં ભગવાનને ઉના જળથી અભ્યંગ સ્નાન કરાવીને તેમજ સગડીને મૂકીને નિત્ય પ્રાપ્ત શણગાર ધરાવવા. ભગવાનને નૈવેદ્યમાં તલે સહિત ચૂરમાના લાડુ, માખણ, દહીં, ઘી, વૃંતાકનું ભરતું તથા ખીચડી, કઢી અને મૂળા સમર્પણ કરવા. બાજરીના રોટલાને ઘીમાં બુડાડીને પછી નીચે અને ઉપર ધોળા તલ વેરવા. એવો રોટલો નિવેદન કરવું. તેમજ ભગવાનના ગુણોયુક્ત કીર્તનો ગવડાવવા. આ પ્રમાણે ધનુર્માસનો વિધિ કહ્યો છે.